હેલો મિત્રો, ગુડ મોર્નિંગ। આજે અમે બોરસદ સિટીના ડબાસી ગામની અંદર લાબીસિંહ વિસ્તાર, જે ડબાસી ગામના રામજી મંદિરનું ખેતર, જેની દેખરેખ ચૌહાણ જસવંતભાઈ મગનભાઈ કરે છે, અને તેમને જે વેસ્ટીજની એગ્રી પ્રોડક્ટ, જે એગ્રી હુમિક અને 82 અને ગ્રેન્યુઅલ ખાતર છે, જે એમને તમાકુના પાકની અંદર વાપર્યું છે, તો એમના મુખ્યથી સાંભળીશું કે એમને કઈ રીતે વાપરી, શું રિઝલ્ટ છે આનું, તો તમે જણાવશો। આપણે પાણીમાં સોટેલી છે અથવા તે ઉપર તે સોટાવ કર્યો અને પાણીમાં વાપરે તથા મરચીમાં વાપરે। અને તમે ખાતરોનો, રાસાયણિક ખાતરોનો કેટલો અડધો બરાબર, 50% ઘટાડો બને એવું ને। અને તમે ખેડૂત મિત્રોને શું કહેવા માગશો? રિઝલ્ટ સારા મળ્યું। જો આ તમાકુનો પાક છે, ખાલી કેટલા દિવસ થયા છે? 40 દિવસ બરાબર છે। જો આખા ખેતરની અંદર એક સરખું છે, તમાકુ જોરદાર છે અને જબરજસ્ત રિઝલ્ટ છે। ને તમે કહેતા હતા કે ઘઉંમાં પણ ઘઉંમાં કઈ પ્રોડક્ટ વાપરી આની? ઘઉંમાં હુમિક વાપરેલું। બરાબર છે। કઈ રીતે વાપરી? પટ મારેલું। પટ મારી તો તમને શું લાગ્યું? રિઝલ્ટ આપણે ત્રીજે ચોથે દાડે ઊંઘીને કમ્પ્લીટ થઈ ગયા। બરાબર છે। તો અને તમે બીજા પણ ખેતરોમાં વાપરેલું છે, વાપરેલું તમાકુની અંદર, તો તમે ખેડૂત મિત્રોને શું જણાવશો પછી? રિઝલ્ટ સારા મળ્યું આવે। બરાબર, વાપરો એ રીતે કહેવા માગે છે, બરાબર। તો જો એમને એક જબરજસ્ત તમાકુના પાકની અંદર પેલા મરચી પણ છે, જુઓ આ બધા ખેતરની અંદર એમને વાપરેલી છે એગ્રી પ્રોડક્ટ વેસ્ટીજની, અને જબરજસ્ત રિઝલ્ટ મળે છે। તો તમે પણ વાપરો, હું ખેડૂત મિત્રોને એમ કહીશ, બરાબર। વિશ્વ